હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં જશો? સ્વાગત છે મિત્રો તમારા બધાનું આજના અમારા નવા વ્લોગમાં. તો મિત્રો ઘણા દિવસ થઈ ગયા છે આપણે નવો વ્લોગ લઈને આવ્યા નથી, તો આજે તમારા બધા માટે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો આજે અત્યારે હું કતુભા અને ઋતુભાઈ ત્રણે જઈ રહ્યા છીએ વાડીએ. અત્યારે કતુભા અને ઋતુભાઈ બે આગળ બીજા હોન્ડામાં છે અને ફાઇનલી અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ. તો મિત્રો ઘણા દિવસ થઈ ગયા તમારા બધા માટે નવો વ્લોગ લઈને આવ્યા નહોતા અને અમે થોડાક હમણાં કામમાં હતા. તો અત્યારે ફ્રી થયા છીએ તો ઘોડાને સામાન કરી લઈએ છીએ. કતુભા અને ઋતુભાઈ બે સામાન કરે છે ઘોડાને, અને ઘણા દિવસથી ઘોડાને બહાર કાઢ્યો નથી, તો આજે આપણે ઘોડાને લઈને જવાનું છે રાઇડિંગ કરવા માટે. તો ચાલો અત્યારે સામાન કરી લઈએ અને પછી તમને મળીએ. કતુભા અને ઋતુભાઈ બે ઘોડાને સામાન કરે ત્યાં સુધી આપણે માહી પાસે જતા આવીએ. માહી શું કરે છે ચાલો જોઈએ આપણે આગળ. માહી હોસ્પિટલ. તો ફાઇનલી મિત્રો ઘોડાનો સામાન થઈ ગયો છે અને રાઇડિંગ માટે લઈને બહાર જઈ રહ્યા છીએ. તો ચાલો તમને પણ બતાવીએ કેવી આજે કરી છે આપણે ઘોડાની રાઇડિંગ. અત્યારે કતુભા ઘોડાને થલમાં ચલાવી રહ્યા છે અને ચાલો આપણે આગળ જોઈએ કઈ રીતે રાઇડિંગ કરે છે કતુભા અને કેવો ચાલે છે ઘોડો. તો મિત્રો અત્યારે ઋતુભાઈ કતુભા માટે એક રીલ્સ બનાવે છે, તમે જોઈ શકો છો. કતુભાને એક રીલ્સ બનાવી દે છે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે. તમે બતાવજો બધા કોમેન્ટમાં કે ઘોડો કેવો રહેવાલ ચાલે છે. ફાઇનલી મિત્રો ઘોડાની રાઇડિંગ કરી લીધી છે અને તમે બધા જણાવજો કે ઘોડો કેવો ચાલે છે રેવલ ચાલ. તો કતુભા કે હવે એને ધમાડવો છે તો આપણે ડેમે લઈને આવી ગયા છીએ. આપણે ઘોડાને ધમાડી દીધો છે અને અત્યારે પાછા આપણે તૈયાર કરીને એને વાડીએ લઈ જઈએ છીએ. તો ચાલો સામાન કરી લઈએ અને પછી લઈ જઈએ આપણે વાડીએ. ફાઇનલી મિત્રો ઘોડાને લઈને વાડીએ પહોંચી ગયા છીએ અને સામાન પણ એને ઉતારી દીધો છે. અત્યારે મિત્રો વાગી રહ્યા છે બપોરના 8:30 અને હું ઋતુભાઈ અને યશભાઈ ત્રણે નીકળી ગયા છીએ વોટર પાર્કે જવા માટે. રસ્તામાંથી ફ્રેન્ડ્સ આપણે પછી આપણા મિત્ર કાનભાને પણ સાથે લઈ લીધા છે. ફાઇનલી મિત્રો આપણે વોટર પાર્કે પહોંચી ગયા છીએ. તો મિત્રો આજે ઘણા દિવસ પછી આપણે લક્ષ્મીને મળવાના હતા, કેમ કે લક્ષ્મી આપણા મામાને ત્યાં ગઈ હતી મહેમાનગતિ કરવા માટે અને અત્યારે આપણે પાછી વોટર પાર્કે આવી ગઈએ છે. લક્ષ્મી તો મિત્રો અત્યારે લક્ષ્મી સભર છે, એટલે કે 4-5 મહિના જેવું થઈ ગયું હશે સભર છે એને, અને એમને બાંધેલી હતી એટલે કે એટલામાં છૂટી હતી. તો આપણે એને થોડુંક રેન્જિંગ આપી દઈએ અને પછી એને ધમાડી દઈશું. તો મિત્રો અત્યારે કાનબા ને યશભાઈ બે ઘોડીને ધમાડી રહ્યા છે. પછી ઘોડીને ધમાડી દઈએ અને પછી પગ સાફ કરી લઈએ, કેમ કે ચોમાસું છે તો પગમાં જીવાત બીવાત ના બેસે, પગને બધું સાફ કરી લઈએ.
તો મિત્રો લક્ષ્મીને ટાટા બાય બાય કહી દઈએ ને પછી ચાલો અમે નીકળી રહ્યા છીએ દાણાવાડા જવા માટે. ભાઈ જાય અત્યારે સામે ઇન્ક્વાયરી કરવા શું છે અહીંયા લેવા શું ગયો તો તું? અહીંયા શું લેવા ગયો? बड़ा हरामी हो बेटा. યસ તાર ભાઈ બનાવ્યો. આ લઈ જાઓ ભાઈ તમારે, આને લઈ જાઓ. હા ભાઈ લઈ જાઓ. જો આ પૂંજડા પકડે તમારે જવું હોય ધારો. હે ભાઈ બંધ આ પૂંજડા પકડે. આ પોતે જો હા એવડી ઉંમરમાં પૂંજડા પકડે. યસ એકવાર અને હવે ભાઈ બધા સામેથી બોલાવે રામ રામ તો કહી દે એકવાર. એમ નહીં હાથ મિલાય ભાઈબંધ. અય ભાઈબંધ અય શું નામ હે? કાનબા. તો મિત્રો હવે અમે ચારેય કાનબાની વાડિયા જવા માટે નીકળી ગયા છીએ. કાનબાની વાડિયા જઈને ત્યાં આપણે ઘોડી છે તમને બતાવીએ. તો ફાઇનલ મિત્રો આપણે કાનબાની વાડીએ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો ઘોડી છે, એનું નામ પણ લક્ષ્મી જ છે. તો આજે તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે લક્ષ્મીનો સામાન કરી રહ્યા છીએ. સામાન કરીને લઈ જઈએ. ઘણા દિવસથી બહાર કાઢી નથી. ઘોડીને રાઇડિંગ માટે લઈ જવાની છે. તો અત્યારે બધાએ સામાન કરે છે. એક ઘોડીને 3 જણા સામાન કરે છે. ભાઈ દડી ઊંધી નાખી લાગી એમાં નિશાળી આવે ને એટલે આ વાંધો. ચાલો મિત્રો આપણે સામાન કરી લઈએ, પછી તમને મળીએ. ફાઇનલી મિત્રો ઘોડીનો સામાન થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે લઈ જઈએ છીએ રાઇડિંગ માટે. તો ફાઇનલી મિત્રો મેં રાઇડિંગ કરી, સારી રેવાલ ચાલે છે. તો કાનબા બેસવાના છે રાઇડિંગ કરવા માટે. તો ચાલો રાઇડિંગ કરે છે કાનબા, જોઈએ આપણે એમની પાસે કેવી ચાલે છે. ફાઇનલ મિત્રો રાઇડિંગ કરી લીધી છે અને હવે નાનું એવું એક મેદાન છે, ત્યાં લઈને આવતા રહ્યા કૂદવા માટે. જોઈએ કેવી કૂદે છે, તમને પણ બતાવીએ. બસ ફાઇનલ મિત્રો આપણે ઘોડીને ધમાડી પણ દીધી છે. અત્યારે કાનબા લગામ કાઢે છે અને બાંધી દેવી છે આપણે.
તો ચાલો મિત્રો આપણે લક્ષ્મીને પણ ટાટા બાય બાય કહી દઈએ અને ઘરે જવા માટે નીકળી જઈએ છીએ. ફાઇનલ મિત્રો રાત પડી ગઈ છે અને રાતના 10 વાગી રહ્યા છે અત્યારે, અને હું મારા ઘરે આવી ગયો છું. અને અમારો જો વિડીયો ડેલી બ્લોગ તમને બધાને સારા લાગતા હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા ડેલી બ્લોગ તમારા સુધી પહોંચી જાય. તો ચાલો મિત્રો, આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.